વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રસ્તુત આજના આ સેટકોમમાં હું ડૉક્ટર નિલેશ ઠાકોર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ જાણો છો એમ આગામી માસથી એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસથી આપણે સમગ્ર રાજ્યમાં ટીડી વેક્સિનેશન કેમ્પેન કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર હાલ સરકારી શાળાઓના અને શાળાએ ના જતા 10 અને 16 વર્ષના તમામ બાળકોને આપણે ટીડી વેક્સિનેશન આપવાના છીએ, એટલે ટીડીનું રસીકરણ કરવાના છીએ. અને આ જે રસીકરણ થવાનું છે એની અંદર RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનો ખૂબ જ મહત્ત્વનો રોલ છે આની અંદર. અને એમાં જે વેક્સિનેશન માટે જે ટીમ જવાની છે એની અંદર આપણી RBSKની ટીમ છે અને એક PHCની આપણી જે FHW બેન છે એ જવાના છે. એટલે સ્કૂલમાં જઈ સ્કૂલ જોડે કોઓર્ડિનેશનનું કામ બધું જ RBSKનું બહુ મહત્ત્વનું રોલ અને બહુ મહત્ત્વનું કેમ્પેન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ બાબત વિશે માર્ગદર્શન માટે મારી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુનિલ નાયક સાહેબ, કે જેઓ અત્યારે પ્રોફેસર એન્ડ હેડ છે GMERS મેડિકલ કોલેજ વલસાડ ખાતે કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર. એમની બાજુમાં છે ડૉક્ટર સૌરભ, કે જેઓ હાલ ટીમ લીડર છે વેસ્ટર્ન રિજિયનના જપાઈગોમાં. એમની બાજુમાં છે ડૉક્ટર કંચન ગહેની, કે જેઓ હાલ સ્ટેટ એડોલેસન્ટ ઇમ્યુનાઇઝેશન કન્સલ્ટન્ટ છે. અને અમે આખી સમગ્ર ટીમ આજે આપણે ટીડી વેક્સિનેશન કેમ્પેન વિશે માહિતી આપીશું. તો ચલો દર્શક મિત્રો, ચર્ચાઓને આપણે આગળ વધારીએ. અહીંયા પહેલાં ડૉક્ટર સુનિલ નાયક સર જોડેથી આપણે જાણીએ કે શા માટે ટીટેનસ અને ડિપ્થેરિયાનું રસીકરણ 10 અને 16 વર્ષની ઉંમરમાં જરૂરી છે, આ રોગમાં શું થાય છે, અને આપણને થોડીક માહિતી આપશે. તો સુનિલ નાયક સર. નમસ્કાર દર્શક મિત્રો, આભાર ડૉક્ટર નિલેશ ઠાકોર સાહેબ. જે આગામી ટીડી વેક્સિનેશન કેમ્પેન આપણે કરવાના છીએ એના અનુસંધાને આ એક સરસ એના વિશેની વિગતે માહિતી આપવાનો કાર્યક્રમ આયોજિત કરવા માટે અને એમાં મને આમંત્રિત કરવા માટે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે આપણા રાષ્ટ્રીય ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝીસ એટલે કે રસીથી બચાવી શકાય એવા રોગોની વિરુદ્ધ આપણા બાળકોને આપણે રસીકરણ કરતા હોઈએ છીએ. આપ સૌ જાણો છો કે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા અને આપણા દ્વારા આપણે બાળકના જન્મથી એમને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષિત કરી શકે એવી રસીઓ આપીએ છીએ અને ઘણા બધા બાળકોના જીવ બચાવીએ છીએ. અત્યાર સુધી એ ઘણા એવા રોગોમાં સાબિત થયેલું છે કે રસીકરણ એ જે વેક્સિન પ્રિવેન્ટેબલ ખાસ કરીને ડિઝીઝ અથવા રોગો કહીએ છીએ એમાં એક મોટું આપણું શસ્ત્ર તરીકે આપણને કામ લાગ્યું છે. અને એના સહારે આપણે પોલિયો જેવા રોગોને તો આપણે નાબૂદ બી કરી શક્યા છીએ. જ્યારે પણ ભારત સરકાર અને રાજ્ય સરકાર કોઈ બી રોગની વિરુદ્ધમાં રસીકરણનો કાર્યક્રમ કરતા હોય ત્યારે એ રસીકરણ દરમિયાન મોટા ભાગના જે કંઈ એના લાભાર્થીઓ હોય એ એનાથી જો આવરી લેવામાં આવે તો એ જે તે રોગની સમાજમાં અથવા તો આપણા કોમ્યુનિટીમાં જે એની પ્રસરવાની અને એના કારણે જે મોર્બિડિટી અને મોર્ટાલિટી બંનેની શક્યતાઓ ઘણી ઘટી જાય છે. આપ સૌ આપણા જે 1 વર્ષ સુધી આપણે બાળકોને વેક્સિન આપીએ છીએ, આપણી બધી જન્મથી વાત કરીએ તો જે કંઈ હેપેટાઇટિસ બીથી લઈને આપણા પોલિયો, આપણું પેન્ટાવેલેન્ટ, આપણું PCV, આપણું મિઝલ્સને બધી જ વેક્સિનથી આપ સૌ વાકેફ છો. અને મોટાભાગે એવું ધ્યાનમાં આવેલું છે અને જોવામાં આવેલું છે ને આપ સૌનો બી અનુભવ હશે કે 1-2 વર્ષ સુધીના બાળકોમાં રસીકરણ માટે માતા પિતા પણ ઉત્સાહિત હોય છે અને જાગૃત હોય છે અને આપણી આરોગ્યની ટીમ પણ એમાં વધારે સારી રીતે પોઝિટિવ થઈ અને ઘણા પ્રયત્નો કરી અને મોટાભાગના બાળકો એમાં આપણે કવર કરતા હોય છે. આજે એક અગત્યનો મુદ્દો હોય છે એ છે એડોલસન્ટ ઇમ્યુનાઇઝેશન એટલે કે કિશોરોમાં રસીકરણ. તો કિશોરોમાં પછી રસીકરણની જરૂરિયાત કેમ, અને ખાસ કરીને એમાં એવા કયા રોગ હોય છે કે જે રોગો આ સમય દરમિયાન થવાની શક્યતા છે અને જો એને યોગ્ય સમયે યોગ્ય રસીકરણ કરીએ તો એ રોગોથી આપણે આપણા કિશોરો અથવા તો આપણા બાળકોને બચાવી શકીએ છીએ. આ જ ચેનલના માધ્યમથી આગળ આપણે જે રસીકરણની વાત કરવાના છીએ, નિલેશ ઠાકોર સાહેબે જે વાત છેડી એ છે ટીડી વેક્સિન કેમ્પેન, જે આપણે આપણા ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. ટીડી વેક્સિન આપ જાણો છો એ પ્રમાણે ટી દેટ સ્ટેન્ડ્સ ફોર ટીટેનસ, જેને આપણે ગુજરાતીમાં ધનુર કહીએ છીએ, અને બીજું ડિપ્થેરિયા દેટ ઇઝ
જે એક ગળામાં થતો ઇન્ફેક્શનથી થતો રોગ છે, જે ઓલરેડી આપણે બાળકોને 1 વર્ષથી પહેલાંની રસીકરણમાં બી આવરી લેતા હોઈએ છીએ. પણ શા માટે કિશોરોને પણ આપણે ખાસ કરીને ડિફ્થેરિયા અને આ ટીટેનસ એ બંનેના વેક્સિનથી સંરક્ષિત કરવા જોઈએ, એ એક અગત્યનો ઘણીવાર પ્રશ્ન કે સવાલ આપણી સામે ઉપસ્થિત થતો હોય છે. જ્યાં સુધી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો સવાલ છે, આપણે જે કંઈ રસીઓ આપીએ છીએ એ રસીઓની એક લાભ થવાની એક મર્યાદા હોય છે. એ રસીઓના જે ફાયદા થતા હોય છે, મર્યાદા ઇન ધ સેન્સ સમય મર્યાદા, એના પછી આપણે એને બૂસ્ટર ડોઝ બી આપવા પડતા હોય છે. જ્યાં સુધી ડિપ્થેરિયા અને ટીટેનસની વાત છે, અને કિશોર અવસ્થામાં ખાસ કરીને તો જે ટીટેનસ છે, જેને આપણે ધનુર તરીકે બી ઓળખીએ છીએ, અને એના લક્ષણોથી બી આપણે સારી રીતે વાકેફ છીએ કે જો ધનુરના ચેપ લાગે અથવા તો ધનુરનું ઇન્ફેક્શન લાગે તો એ ખૂબ ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરતું હોય છે. એના કારણે જે કહેવાય કે મસલ પેઇન કે એવું શ્વાસ લેવામાં તકલીફ થવીને ત્યાં સુધીની ઘણી ગંભીર પરિસ્થિતિ બી ઉદ્ભવી શકે અને બાળકોના મૃત્યુ બી થઈ શકે, જેમાં ધનુરનો ચેપ લાગ્યો હોય અથવા ટીટેનસનો ચેપ લાગ્યો હોય. અને એ જ વસ્તુ આપણે ડિપ્થેરિયામાં બી જોવા મળતા હોય છે કે ડિપ્થેરિયા બી ખાસ કરીને ગળાના ઇન્ફેક્શન અથવા તો ગળામાં થતા ચેપને લગતો રોગ છે, કે જેના દ્વારા ઘણીવાર બાળકોને ગળામાં મોટા પ્રકારની સોજો અને ચેપ લાગતો હોય છે, અને એમાં બી શ્વાસોશ્વાસની તકલીફ થતી હોય છે, અને ગંભીર બીમારી તો થાય છે અને કોઈ કિસ્સામાં મૃત્યુ બી થતા હોય છે. તો આ બંને જે રોગ છે એની સામે આપણે બે આપણા જે અગત્યના ઇન્ડિકેટર હોય છે, મોર્બિડિટી અને મોર્ટાલિટી, એટલે કે બાળકો આપણા બીમાર બી ના પડે, બીમાર પડે તો એ લોકોને શાળાએ જતા રજાઓ પડતી હોય છે, એ લોકોના આરોગ્ય ઉપર અસર થતી હોય છે, એના કારણે બીજા બી એમને આરોગ્યને અસર થતી હોય છે. તો એ બી આપણે નિવારી શકીએ, અને જે બાળકોમાં મોર્ટાલિટી ખાસ કરીને ટીટેનસ, જે આપણે છેલ્લા ઘણા વર્ષોમાં સાર્વત્રિક રસીકરણના કારણે ઘણા અંશે ઘટાડી શક્યા છીએ, અને આપ સૌની જ એ મહેનત અને આપ સૌના જે પ્રયાસો છે કે આપણે જે અમુક વર્ષો પહેલાં આ જ રોગોનું જે પ્રમાણ હતું આપણા સમાજમાં, આપણા બચ્ચાઓમાં, આપણા બાળકોમાં, એ આપણે બહુ જ મહદઅંશે ઘટાડી શક્યા છીએ. એ જ વસ્તુ હવે આપણે આપણા કિશોરોમાં આ રસીકરણનું અમલીકરણ કરીએ, અને એનાથી આપણા કિશોરોમાં આ બે રોગો દ્વારા થતી બીમારીઓ અને મૃત્યુ, એનાથી આપણે એને બચાવી શકીએ. ઘણીવાર એવો બી પ્રશ્ન થતો હોય છે, અથવા તો એવી બી વાત આવતી હોય છે કે આપણે એ લોકોને ઓલરેડી આગળ જે પેન્ટાવેલેન્ટ વેક્સિન આપતા હોય છે, કે પહેલાં ડીપીટી આપતા હતા, કે એમાં આપણે ઓલરેડી કે આ બધા રોગ જે છે ડિપ્થેરિયા અને આપણા ટીટેનસ કે આપણા ધનુરને આપણું ડિપ્થેરિયા, એમાં આપણે આપી દીધેલું છે. તો પાછું અથવા ફરીથી આ રસીની જરૂરિયાત કેમ? કદાચ કોઈ વાલીનો બી આવો સવાલ હોય, કદાચ આપ કોમ્યુનિટીમાં જાઓ ને કોઈ આગેવાનોનો સવાલ હોય. તો સવાલ જે મેં તમને કહ્યો એ પ્રમાણે દરેક રસીની પોતાની એક ચોક્કસ અસરકારકતા હોય છે વ્યક્તિના શરીરમાં, બાળકોના શરીરમાં, અને એ અસરકારકતા જાળવી રાખવા માટે એક રસીની બંધારણ પ્રમાણે એક ચોક્કસ સમય પછી આપણે એને એક બૂસ્ટર ડોઝ બી આપવા પડતા હોય છે, જેના કારણે જે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો હોય જે તે રોગની વિરુદ્ધ, એમાં આપણે પાછો જે અપેક્ષિત રોગ પ્રતિકારક શક્તિ પાછી મેળવી શકીએ. હમણાંનું જ ઉદાહરણ છે, આપણે જે કોવિડ વેક્સિનેશન કરેલું છે. શરૂઆતમાં આપણે કોવિડ વેક્સિનેશનના 2 ડોઝ આપ્યા, અને એના પછી જુદા જુદા અભ્યાસો અને સંશોધનો પછી આપણને ભારત સરકાર તરફથી એવું જાણવા મળ્યું કે હવે કોરોના માટે બી આપણે એમાં બી બૂસ્ટર ડોઝ આપવાની જરૂરિયાત છે, જે આપણને કોરોનાના વિરુદ્ધમાં વધારે સારી રીતે આપણને રક્ષણ આપી શકે. અને એના ફાયદા આપણે જોયા. પહેલી વેવમાં જે કેસ થયા, બીજી વેવમાં જે કેસ થયા, અને એના પછી જે થર્ડ અને હવે હમણાં જે ચોથી વેવ કહેવાતી જે ચાલી રહી છે, આપણે જોઈ શકીએ છીએ કે એમાં કોરોનાના કારણે જે રોગની ગંભીરતા, જે સિવિયરિટી, જે પહેલાં આપણે કેટલા બધા રોગોમાં જે કે કોરોનાના દર્દીઓને આપણે દાખલ કરવા પડતા હતા, ઘણા બધા દર્દીઓને આપણે જે કહેવાય કે ઓક્સિજન ઉપર કે વેન્ટિલેટર ઉપર લઈ જવા પડતા હતા, એમાં આપણે એક નોંધપાત્ર ઘટાડો કરી શક્યા છીએ. મૃત્યુદર બી તમે જોઈ શકો છો કે કેટલો આપણે એમાં સારું એવું ઘટાડો કરી શક્યા છીએ. અત્યારે કોરોનામાં આપણે તાજેતર રસીકરણ કરેલું છે, એટલા માટે મેં આ ઉદાહરણ આપી અને તમને સમજાવ્યું છે કે કોઈ બી રસીની જ્યારે વાત થતી હોય ત્યારે એમાં રેગ્યુલર એના જે ડોઝેસ હોય અથવા તો રેગ્યુલર એનું જે સમયપત્રક હોય એની સાથે બૂસ્ટર ડોઝની પણ એટલી જ અગત્યતા હોય છે.
અને ખાસ કરીને કિશોરોના રસીકરણની બાબત આવે છે ત્યારે જે મેં મારી વાતની શરૂઆત કરેલી ત્યારે વાલીઓ એ બાબતે ઘણીવાર અજાણ હોય છે અથવા તો એક મોટો વચ્ચે બ્રેક પડતો હોય છે. જે આપણે 9 મહિને છેલ્લે 1 વર્ષના બાળકોમાં જે આપણે 9 મહિને આપણે અપેક્ષિત રસી આપણા ઓરીની આપીએ છીએ જે વિટામિન એની સાથે, એના પછી આપણે 1.5 વર્ષે ને પછી આગળની રસીકરણનું કરતા હોય છે. તો એ પછીના જે સમયગાળામાં જે બ્રેક પડતો હોય છે એના કારણે ઘણીવાર વાલીઓના દિમાગમાંથી અથવા તો એમની સમજણમાંથી જે કોઈ રસીના બૂસ્ટર ડોઝ આપવાના હોય છે અથવા તો જે પછીનું રસીકરણ હોય છે કિશોર અવસ્થા દરમિયાનનું, એટલે ખાસ કરીને 5 વર્ષે કે 10 વર્ષે કે એના પછીનું, એ મોટાભાગે છૂટી જતું હોય છે એવું આપણા ધ્યાને આવેલું છે. બાળકોમાં થતા ડિપ્થેરિયા અને ટીટેનસ માટે સરકારશ્રી ગંભીર છે અને આપણું એક પણ બાળક જે આ રસીથી બચાવી શકાય એવા રોગથી મૃત્યુ ના પામે અથવા તો એ બીમાર ના પડે એવો આપણો એક સંકલ્પ છે અને એવો એક આપણો પ્રયત્ન છે અને એના ભાગરૂપે આપણે આ ટીડી વેક્સિનેશન કેમ્પેનનું આયોજન કરેલું છે. તો ટીડી વેક્સિનેશન કેમ્પેન જે આખી આપણે કરવાની છે એની વિગતે વાત ડૉક્ટર નિલેશ ઠાકોર સાહેબને એ કરશે, પણ ખાસ કરીને આ વેક્સિનેશન કેમ્પ છે એ આપણા દરેકના મગજમાં અને આપણા વિચારોમાં ચોખવટ હોવી જોઈએ કે જેથી આપણે એ વાત આપણા બાળકોના વાલીઓ સુધી અને જરૂર પડે તો આપણા ધારો કે કોઈ સ્ટેક હોલ્ડર હોય, એટલે કે આપણે ગામમાં જઈશું તો ગ્રામ પંચાયતના સભ્યો હોય કે આપણા ગ્રામ સમિતિના સભ્યો હોય કે જેમના મદદથી આપણે બાળકો સુધી બી પહોંચવું પડે, શિક્ષણ વિભાગના શિક્ષકો છે કે જે કોઈ હોય એ બધાને બી આપણે આ બાબતેથી સુમાહિતગાર કરી શકીએ અને આપણે વધારેમાં વધારે ટીડી વેક્સિનેશન કેમ્પેનમાં બાળકોને સામેલ કરી અને દરેક બાળકને આ 2 વેક્સિનથી બચાવી શકાય એવા રોગો સામે રક્ષણ આપી શકીએ એવા રાજ્ય સરકારના પ્રયત્નો છે અને મને વિશ્વાસ છે આપ સૌ એમાં ચોક્કસથી તમારો મહત્તમ ફાળો આપી અને રાજ્યના દરેક બાળકને આ રસીનો લાભ આપશું. ખૂબ સરસ સર. આપણને કિશોરોમાં આ બંને રોગ વિશે આપણને જેટલી સરસ માહિતી આપી છે, એમાં વળી પાછું રસીકરણ કેમ જરૂરી છે એના પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર સર. હવે આપણે ડૉક્ટર સૌરભ જે છે આપણને જપાઈગો, આપણી પાસે વેક્સિનેશનની અંદર કોઈ વખતે યુનિસેફ, કોઈ વખતે WHO, આમાં આપણા પાર્ટનર્સ છે આપણને મદદ કરે છે. એક પાર્ટનર છે, એક જપાઈગો પાર્ટનર છે. તો ડૉક્ટર સૌરભ આપણને બતાવશે કે જપાઈગો પાર્ટનર હાલ ટીડી વેક્સિનેશન કેમ્પેનમાં શું આપણને મદદ કરી રહ્યા છે. થેન્ક યુ ડૉક્ટર નિલેશ ઠાકોર સાહેબ, અને ખૂબ ખૂબ આભાર આપનો આજનો જે આ સંવાદ છે એમાં અમને આમંત્રિત કરવા માટે. મારું નામ ડૉક્ટર સૌરભ પરમાર છે અને હું વેસ્ટર્ન રિજન જે છે એમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા આ જે સ્ટેટ છે એ હું જપાઈગોમાં જોઈ રહ્યો છું. તો જપાઈગો જે રીતે સાહેબે કીધું કે જે રીતે WHO, યુનિસેફ છે એવી રીતે જપાઈગો પણ એક આરોગ્ય સંસ્થા છે કે જે લગભગ 150થી વધારે દેશોમાં કામ કરી રહી છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં આપણા જે છે છેલ્લા લગભગ 14 વર્ષથી વધારે જે છે જપાઈગો કામ કરી રહી છે. અને જપાઈગો છે જે ખાસ કરીને માતા અને બાળકોને લગતા જે કાર્યક્રમો હોય છે ભારત સરકારના, એમાં ભારત સરકાર અને અલગ અલગ રાજ્યો સાથે જે જપાઈગો છે એ કામ કરી રહી છે. ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી જે છે આ સંસ્થા કાર્યરત છે. હવે આપણે જો ટીડીની વાત કરીએ, ટીડી વેક્સિનમાં જેવી રીતે ડૉક્ટર સુનિલ નાયક સાહેબે બહુ વિસ્તારમાં આપણને વાત કરી કે ટીડી વેક્સિન કેમ જરૂરી છે અને એના કારણે કયા કયા રોગ થાય છે, અને ઇન જનરલ જે રસીકરણ કાર્યક્રમ છે એ હોય, બાળકોમાં હોય કે પછી કોવિડનું રસીકરણ હોય, કેમ એ કાર્યક્રમની અગત્યતા કેટલી વધારે છે. તો આપને ખબર હશે કે પહેલાં આપણે જે ટીટી વેક્સિન આવતી હતી અને જે લોકો માતા અને બાળકો સાથે ખાસ કરીને પ્રેગ્નન્ટ મધર્સ જોડે કામ કરે છે એ લોકોને ખબર છે કે આપણે ટીટીની જગ્યાએ ટીડી વેક્સિન આપીએ છીએ. તો એ જ રીતે આ કઈ રીતે થયું, એટલે આમાં એ રીતનું થયું કે પહેલાં જે આપણે ટીટી વેક્સિન આપતા હતા તો આપણે 5 વર્ષે આપતા હતા અને પછી 10 વર્ષે અને 16 વર્ષે આપતા જતા પણ એ ટીટી વેક્સિન આપતા હતા. પરંતુ પછી એ જોવામાં મળ્યું કે ટીટીમાં જે આપણે હમણાં ટીડીની વાત કરીએ છીએ કે જેમાં જે ડિફ્થેરિયાનો કોમ્પોનન્ટ છે, તો આ જે ડિફ્થેરિયાનો રોગ છે એ પણ હવે એડોલેસન્ટ એજમાં એટલે કે તરુણોમાં આ જે ડિફ્થેરિયાનો રોગ જે છે આપણને જોવા મળી રહ્યો છે. તો પહેલાં જે આપણે ટીડી અથવા તો જે આપણે ડીપીટી જે કહીએ છીએ બાળકોમાં આપતા હતા, પરંતુ આપણે જે એડોલેસન્ટમાં ખાલી ટીટી આપતા હતા. તો ભારત સરકારનું એ રીતનું રેકમેન્ડેશન આવ્યું 2019માં
કે હવે આપણે જે ટીટી વેક્સિન જે છે એને આપણે ટીડી વેક્સિનથી આપણે રિપ્લેસ કરી રહ્યા છે, કારણ કે જે આ ડિફ્થેરિયા રોગ છે એનું પ્રમાણ આપણે તરુણોમાં પણ જોવા મળી રહ્યું છે. તો એના કારણે 2019માં જે ભારત સરકારનું જે આ ડિસિઝન હતું કે આપણે ટીટી જે છે એને ટીડીથી રિપ્લેસ કરીએ 10 અને 16 વર્ષના બાળકો માટે, તો આ ડિસિઝન આવ્યું. પરંતુ આપને ખબર છે કે ત્યાર પછી આપણો જે કોરોના જે રોગ આવ્યો એમાં આપણું રસીકરણ કાર્યક્રમ એ બહુ ગંભીર રીતે ખોરવાઈ ગયો હતો. તો જેના કારણે આપણે જે આ જે ટાર્ગેટ પોપ્યુલેશન છે આપણા તરુણો 10 અને 16 વર્ષના, કે જેમને આ ટીડી વેક્સિન મળવી જોઈતી હતી, એ અનફોર્ચ્યુનેટલી એ જેટલી માત્રામાં મળવી જોઈતી હતી એટલી નહીં મળવા પામી. તો આપણે HMISના પણ ડેટા જો આપણે જોઈએ ગુજરાતના, તો હાલમાં આપણે જોઈએ તો જે ટીડી વેક્સિન છે એનું કવરેજ જે છે એ આ એડોલેસન્ટ એજ ગ્રુપમાં બહુ ઓછું છે, એટલે 60%થી પણ ઓછું જે છે આ ટીડી વેક્સિનનું કવરેજ છે. તો આ કવરેજ વધારવાના ભાગરૂપે જ આપણે આ જે આવનારા મહિનાઓમાં જે કાર્યક્રમ જે છે કે ટીડી વેક્સિન આપણે શાળાઓમાં જે આપણા બાળકો છે અને શાળાઓની બહાર પણ જે બાળકો છે એમને અને તરુણો છે, બાળકો નહીં તરુણો અને તરુણીઓ જે છે 10 અને 16 વર્ષના, તો એને આપણે ટીડી વેક્સિન આપીએ. તો જે રીતે સાહેબે કીધું કે આ ટીડી એટલે ટિટનસ અને ડિફ્થેરિયા જે છે એનું કોમ્બિનેશન હોય છે, એક રસી છે આ, કે જે 0.5 mlનું જે ઇન્જેક્શન હોય છે ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું હોય છે. તો આમાં ઇન જનરલ કે આ જે આખી જે પ્રોગ્રામ છે એમાં જપાઈગો જે છે એ આપણું જે રસીકરણ વિભાગ છે ભારત સરકારનું આરોગ્ય ખાતાનું, તો એને એક ટેકનિકલ સપોર્ટ પૂરું પાડી રહ્યું છે, કે જેમાં આપણે ઓવરઓલ ડેટાનું એનાલિસિસથી માંડીને એ રીતની ગણતરી કરવી કે આપણા કેટલા જિલ્લાઓ જે છે એમાં આપણે રસીકરણ કરવાનું છે. એટલે હાલમાં આપણે જોવા જઈએ તો લગભગ આપણે એવા 70 તાલુકાઓ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં ખાસ કરીને આપણે આના ઉપર ફોકસ કરવાનું છે કે જ્યાં આ ટીડી વેક્સિન જે છે એનું કવરેજ ખાસું ઓછું છે. તો આપણે ખાસ કરીને આ જે ટીડી વેક્સિન જે છે એનું આ 70 જે તાલુકા છે એની ઉપર આપણે ફોકસ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને ખ્યાલ જ છે કે RBSK જે પ્રોગ્રામ છે આપણા ગુજરાતમાં ખૂબ જ સક્સેસફુલ છે અને અવનવા આ પ્રોગ્રામમાં આપણે ઇનોવેશન્સ કરતા રહીએ છીએ અને એમનો જે RBSK પ્રોગ્રામ છે એનું રીચ પણ અને કેટલા વખતથી જે સ્કૂલોમાં છે. તો આપણે RBSK ટીમ સાથે મળીને ખાસ કરીને જે સ્કૂલમાં જે આપણા બાળકો છે, તો આપણે RBSK ટીમ અને આપણે નજીકના જે આરોગ્ય આપણા સેન્ટરો જે છે PHC CHC છે અને ત્યાંના જે આરોગ્યના કર્મચારીઓ છે, તો એમની સાથે મળીને આપણે આ જે સ્કૂલો જે છે ત્યાં આ ટીડી વેક્સિનનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે 10 અને 16 વર્ષના જે તરુણ અને તરુણીઓ છે એ લોકોને આપણે આ વેક્સિન આપવાના છે. તો આ વેક્સિન આપણે જે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે માંસમાં જે આપણે આપતા હોઈએ છીએ, અહીંયા ખભામાં આપતા હોઈએ છીએ, તો એ રીતની આ જે આ વેક્સિન જે છે એ આ અમને આપવામાં આવશે. એ 0.5 ml જે છે એનો ડોઝ હશે. અને આ જે આખું કેમ્પેન કરવાનું છે એનું માઇક્રો પ્લાનિંગ આપણે જેને કે કહીએ કે આપણે કયા કયા તાલુકામાં કેટલી શાળાઓ હશે, એમાં આપણે કેટલી વેક્સિન આપણને જથ્થો જોઈશે, એમાં કેટલા આપણા આરોગ્ય કર્મચારીઓ લાગશે, એનું આખું જે આપણું પ્લાનિંગ કરવાનું હોય છે કે આપણે કેટલા સમયમાં એ આખું જે આ કાર્યક્રમ છે એ આપણે પૂરું સરળતાથી પૂરું પાડી શકીએ. તો એમાં એક જે તકનિકી સહાય જેને આપણે કે ટેકનિકલ સપોર્ટ જે છે એ જપાઈગો દ્વારા આ કાર્યક્રમમાં પૂરો પાડવામાં આવી રહ્યો છે. ખૂબ સરસ સર. જપાઈગો સંસ્થા વિશે આપણને માહિતી આપી અને જપાઈગો આપણને શું મદદ કરી રહ્યા છે એ વિશે પણ ડૉક્ટર સૌરભે આપણને સરસ રીતે ખૂબ માહિતી આપી. હવે એક સરસ એવું પ્રેઝન્ટેશન છે આપણી જોડે ડૉક્ટર કંચન છે કે જેઓ હાલ સ્ટેટ એડોલેસન્ટ ઇમ્યુનાઇઝેશન કન્સલ્ટન્ટ છે અને તમામ મિટિંગોમાં સાથે રહ્યા છે. સરસ રીતે એનું જે માઇક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે એના વિશે જાણે છે અને આપણને એક નાના પ્રેઝન્ટેશન દ્વારા સમજાવશે કે RBSKનો રોલ શું રહેશે. તો ડૉક્ટર કંચન. થેન્ક યુ ડૉક્ટર નિલેશ. અમે આભાર ખૂબ અમે તમે આમંત્રિત કર્યું અહીંયા. હું ડૉક્ટર કંચન જ્ઞાની, સ્ટેટ એડોલેસન્ટ ઇમ્યુનાઇઝેશન કન્સલ્ટન્ટ. હું જપાઈગો માટે કામ કરી રહી છું અને અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેલ્થને ટેકનિકલ અસિસ્ટન્ટ પ્રોવાઈડ કરી રહી છું ટીડી વેક્સિનેશન માટે. સો હવે હું એક પ્રેઝન્ટેશન દ્વારા તમને બધું મેક્રો પ્લાન અને RBSKનો શું રોલ છે એ બતાવીશ. તો પ્લીઝ.
તો જેમ કે સાહેબે કીધું, પરમાર સાહેબ પર કીધું અને ડૉક્ટર સુનિલ પણ કીધું કે ટીટીનું ટીડી રિપ્લેસમેન્ટ થયો છે. તો ભારત સરકાર 2019માં રિપ્લેસમેન્ટ રેકમેન્ડ કર્યું છે બિકોઝ ઓફ ઇમ્યુનાઇઝેશન એપિડેમિયોલોજિકલ શિફ્ટ ઇન ડિપ્થેરિયા જે પહેલાં બાળકોમાં થતો હતો, હવે કિશોર અને કિશોરીઓમાં જોયેલું છે. તો આ શિફ્ટ ભારત સરકારે પોતે રેકમેન્ડ કર્યું છે કેમ કે ડિપ્થેરિયાના કેસીસ અને આઉટબ્રેક બહુ વધતા હતા અને કવરેજ એની વેક્સિનનું બહુ ઓછું હતું. તો એટલા માટે ટીટીમાં એક થોડુંક એન્ટીજન ડિપ્થેરિયાનું એડ કરીને ટીડી વેક્સિન બનાવેલું છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો જેમ કે સરે કીધું ટીડી વેક્સિન શું છે, તો એમના ડિપ્થેરિયાનું કન્ટેન્ટ છે થોડુંક લોઅર કન્સન્ટ્રેશનમાં અને આ 10 વર્ષ અને 364 ડેઝ આ એજનું બહુ જ કન્ફ્યુઝન રાખ્યું છે. તો એમાં આપણને ક્લિયર સ્કૂલમાં જ્યારે જાય, આરબીએસકે ટીમ જ્યારે સ્કૂલમાં જાય તો એમને ક્લિયર કટ એવું રેકમેન્ડેશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કે ક્લાસ 5માં જે બાળકો છે એમને ટીડી 10 અપાય અને ક્લાસ 10માં જે બાળકો છે એમને ટીડી 16 અપાય. એમનો એજ બાર જે છે એ 10 યર અને 364 ડેઝ છે. જેમ કે 10 યર કમ્પ્લીટ થઈ ગયા હોય પર 11th યર કમ્પ્લીટ ન થયો હોય. સેમ વાઇઝ 16 યર્સ એન્ડ 364 ડેઝ, જેમ કે 16 યર કમ્પ્લીટ થઈ ગયા હોય બટ 364 ડેઝ સુધી જ એમની એજ હોય. તો આ જેમ સરે કીધું 0.5 ml એમનો ઇન્જેક્શન આપે છે, અહીંયા ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપે છે, બંનેમાંથી કંઈ પણ બાજુ પર આપી શકીએ છીએ. હવે તમે એમ ખ્યાલ કરી રહ્યા હશો કે આ સ્પેશિયલી આ વર્ષે કેમ કરી રહ્યા છે, કેમ અમે સ્કૂલો પર આરબીએસકેને હેલ્પ જોડે ફોકસ કરી રહ્યા છે. તો એમનું કારણ એ છે કે કોવિડના લીધે 2 વર્ષથી સ્કૂલો બંધ હતા, ચાલુ ને બંધ ને ચાલુ એમ થઈ રહ્યો હતો. તો બાળકોનો એટલું એક્સપોઝર થયો નથી. ટીડી વેક્સિનનો કવરેજ એટલા માટે જ ઓછું છે. જેમ સરે કીધું, ઇન ગુજરાત ઇટ્સ ઇવન લોઅર દેન 60%. તો એટલા માટે અમે આ વર્ષે એકદમ ફોકસ કરીને વિઝિબિલિટી માટે ખૂબ જ સારું કવરેજ આપણે મળે એટલા માટે અમે સ્પેશિયલી આ સ્કૂલ્સમાં કેમ્પેન કરી રહ્યા છીએ વિથ ધ હેલ્પ ઓફ આરબીએસકે. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને 2 સ્ટ્રેટેજી રેકમેન્ડ કરેલી હતી. એમાં ફર્સ્ટ સ્ટ્રેટેજીમાં આરબીએસકેનો ઇન્વોલ્વમેન્ટ કરવામાં આપેલો હતો. તો આરબીએસકે કેમ કે આરબીએસકેનો સ્ટાર્ટિંગથી સ્કૂલો પર સારું હોલ્ડ છે, સારું નેટવર્ક છે, એમ કામ કરી રહ્યા છીએ. સ્કૂલમાં સ્ક્રીનિંગ, હેલ્થ સ્ક્રીનિંગ અને બધું ચાલી રહ્યું છે. તો એટલા માટે આપણે આરબીએસકેની હેલ્પના જોડે આખા ગુજરાત સ્ટેટમાં આ કેમ્પેન કરવાનું છે. તો આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ જોડે આપણે એક પીએચસી કે સબ સેન્ટરની એએનએમ કે ફિલ્ડ હેલ્થ વર્કરને જોડાઈને એમને સ્કૂલો પર વેક્સિનેશન કરવા મૂકી રહ્યા છે. બીજા હવે જે બાળકો સ્કૂલોમાં નથી, જે સ્કૂલ નથી જતા રહ્યા કે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ છે, લેફ્ટ આઉટ છે, એમને આપણે રેગ્યુલર રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં મમતા દિવસમાં કવર એ જ ઇમ્યુનાઇઝેશન કરે જ છે. તો આરબીએસકેનો આપણો રોલ એટલો છે કે દર વર્ષે, હવે આ વર્ષે અમે થોડા લેટ છીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અમે કરવાનું છે, પણ નેક્સ્ટ યરથી દર વર્ષે જૂન અને જુલાઈમાં આ આપણે કરી દેવાનું છે બધા ગવર્મેન્ટ સ્કૂલોમાં. હવે આરબીએસકે ટીમ સૌથી મોટા ભાગે શું રોલ હશે, તો એ જ કે 1 ઓગસ્ટ ટુ 30 સપ્ટેમ્બર 2 મહિનામાં મેક્સિમમ ટુ મેક્સિમમ ગવર્મેન્ટ સ્કૂલો કવર કરવાના છે. એમાં પણ જેમ કે હવે અમે ખબર છે કે ઓગસ્ટમાં ઘણી બધી તહેવારો આવે, ઘણા બધા છુટ્ટીઓ આવે અને સ્કૂલમાં હફતો અઠવાડિયો કંઈક બાળકો ના મળે. તો એમના માટે ઇમ્યુનાઇઝેશનનો રેકમેન્ડેશન એ છે કે 1 ઓગસ્ટ ટુ 13 ઓગસ્ટ તહેવારો એકદમ ઓછા છે. તો એમના તમે મોટાથી મોટા સ્કૂલો કવર કરી લો, જેમાં વધારે બાળકો હોય એ કવર કરી લેવાના છે. અને કોશિશ કરીને ટ્રાય કરવાનું કે એક સ્કૂલ પર ડે તમે કમ્પ્લીટ કરી લો, કેમ કે સ્કૂલોમાં જ્યારે ખબર પડે કે વેક્સિન આપી રહી છે તો એ પછી છુટ્ટી પાડી દે કે નેક્સ્ટ ડે ના આવે. તો આપણી કોશિશ એ જ રહેશે. એટલા માટે એક એક્સ્ટ્રા આપણે ફિલ્ડ હેલ્થ વર્કર આપી રહ્યા છીએ સબ સેન્ટરની. તો બેસ્ટ ટુ બેસ્ટ પોસિબલ આ જ કરવાનું છે કે એક સ્કૂલ એક દિવસમાં કમ્પ્લીટ આપણે કરી દેવાનું છે. પછી એમઓઝને આ રિક્વેસ્ટ છે કે એઈએફઆઈ કંઈક તો કદાચ થાય તો એમને મેનેજ કરવાનું આપણે
RCHOsને પણ રિક્વેસ્ટ કર્યું છે ટ્રેનિંગ અપાવવાનું, અને તમે પણ પોતાની લીધે EFI માટે અપડેટેડ રહો અને EFI કિટ પોતાની જોડે રાખવી જ છે. અને આ RBSKના ટીમની જ જિમ્મેદારી છે કે એમની ડેલી રેકોર્ડિંગ અને રિપોર્ટિંગ થાય. જેમ જેમ વેક્સિન લાગી ગઈ એમની રિપોર્ટિંગ એવરીડે ઓન સ્પોટ થતી રહે. અને એમાં સ્ટેટ તમારી એ મદદ કરી શકે છે કે આપણે માઇક્રો પ્લાનિંગ ફોર્મેટ શેર કરી લીધા છે બધા સાથે, બધા જિલ્લા ઉપર. તો એમાં માઇક્રો પ્લાનિંગમાં RBSKના 2 ફોર્મ છે, સ્કૂલ 1 ફોર્મ અને સ્કૂલ 2 ફોર્મ. એમાં પણ તમારે માઇક્રો પ્લાન બધું રેડી કરીને અમે અપાવવાનું છે. અને એના એક્સેપ્ટ દેટ વેક્સિનનું બધું લોજિસ્ટિક્સ અને સેશન સાઇટનું બધું પ્લાનિંગ એ આખું તમારે સ્ટેટ સપોર્ટ કરશે. એટલા માટે PHCને પ્લાનિંગ યુનિટ રાખ્યો છે, તાકી PHCની મદદની જોડે તમે આ બધું કાર્યક્રમ સરખી રીતે કરી શકો. આ માઇક્રો પ્લાનિંગ ફોર્મેટ્સ છે RBSKના જે ભરીને આપવાના છે. આમાં ફોર્મ જે 1 છે એમાં લિસ્ટ ઓફ સ્કૂલ્સ આવશે કે કયા જિલ્લામાં કયા સબસેન્ટર, નિયરેસ્ટ સબસેન્ટરમાં કયા સ્કૂલ્સ આવે, કઈ વિલેજમાં લિસ્ટ ઓફ સ્કૂલ નેમ આવે, એમનો નોડલ ગવર્મેન્ટ સ્કૂલ છે કે કંઈ કદાચ તો ગવર્મેન્ટ જ હશે, ગવર્મેન્ટ એડેડ હશે, અને એમનો સ્કૂલનું નામ. અને દરેક સ્કૂલમાં એક નોડલ ટીચર અપોઇન્ટ કરવાની છે જે આ કેમ્પેનને ઓવરવ્યૂ કરશે. તો આ દર સ્કૂલમાં આપણે એક નોડલ ટીચર અપોઇન્ટ કરવાની છે, તો એમનું નામ લખી લો. પછી એ દરેક સ્કૂલમાં ક્લાસ 5માં કેટલા બાળકો છે, ક્લાસ 10માં કેટલા બાળકો છે, એમનો નંબર લખવાનું છે. અને સ્કૂલની ટાઈમિંગ્સ અને બધું નેક્સ્ટ કોલમમાં લખી લેવાનું છે. પછી જે ફોર્મ 2 છે એ પ્લાનિંગ યુનિટ અને તમારા જે સ્કૂલ છે એમનાનું નજદીકનું PHC જે છે એ પ્લાનિંગ યુનિટમાં આવી જશે. સબસેન્ટરનું નામ આવી જશે, સ્કૂલનું નામ આવી જશે. એમના પછી આ સ્કૂલ પર્ટિક્યુલર ફોર્મ છે, તો પર્ટિક્યુલર સ્પેસિફિક સ્કૂલનો એક ફોર્મ હશે આ. તો તમારા જે પણ સ્કૂલનો હોય, સ્કૂલનું નામ આવી જશે. જેમ XYZ સ્કૂલ છે તો એમનો સ્કૂલ, એમના અંદર સ્ટુડન્ટનો લાઇન લિસ્ટ છે આ. તો ક્લાસ એજ 5નો, એજ 10નો આપણને એક ફોર્મ ભરવાનું છે, અને એજ 16નો આપણે બીજું આ જ ફોર્મ સેકન્ડ ટાઈમ ભરવાનું છે. તો નેમ ઓફ ધ સ્ટુડન્ટ આવી જશે, એમનું ફાધર કે મધર કે ગાર્જિયનનું નામ આવી જશે. પછી એમનો રેઝિડન્ટનું વિલેજનું નામ આવી જશે. TD વેક્સિન આપેલી છે કે નહીં આપેલી છે કે અત્યારે આપો છો એ એમનો યસ અને નો આવી જશે. પછી ડેટ ક્યારે આપો છો અને પ્લેસ ઓફ વેક્સિનેશન એ બધું એમાં ફિલ કરવાનું છે. તો એટલાનું છે. તો TD વેક્સિન આપણે બહુ જ જરૂરી છે. RBSKના હેલ્પથી આપણે એ સ્કૂલોમાં કરી રહ્યા છીએ. બાળકોને, અને જેમ સરે કીધું, કિશોરીઓનો એક્સપોઝર વધી ગયું છે ટેટનસ અને ડિપ્થેરિયા માટે. બાળકો બહાર રમે કરે અને પછી એમના જે પહેલાં કેસીસ ડિપ્થેરિયાના જોયેલા હતા એ આપણે બાળકોમાં જોયેલા હતા, 5 વર્ષ સુધી જોયેલા હતા. પણ એટલા માટે આપણે DPT વેક્સિન આપતા હતા 5 વર્ષમાં. પણ ઓવર ધ યર્સ એવું જોવાયેલું છે કે જે મેક્સિમમ કેસીસ છે હવે મોર દેન 10 યર્સના બાળકોમાં જોવાયેલા છે. તો એટલા માટે સરકારે ટેટનસ ટોક્સોઇડનું TD કરી દીધું છે, તાકી આપણે રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં જે 10 અને 16 વર્ષને TT આપતા હતા તો આપણે TD આપી શકીએ. અને આ વખતે અમે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કરી રહ્યા છીએ. દર વર્ષે RBSKને આ પ્રોગ્રામ જૂન અને જુલાઈમાં કરી દેવાનું છે. અને મોસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ સ્કૂલ્સ મેક્સિમમ કવરેજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મહિનામાં પૂરા કરી દેવાના છે. બાકી જે બચી ગયા એ આખા વર્ષમાં માર્ચ સુધી, જે ફાઇનાન્શિયલ યર હોય માર્ચ સુધી કરતા રહેવાનું છે. તો બટ કોશિશ એ જ કરવાની કે મેક્સિમમ સ્કૂલ સપ્ટેમ્બર સુધી કમ્પ્લીટ થઈ જાય. ખૂબ સરસ. આપણને આખા કેમ્પેન વિશે માહિતી આપી, માઇક્રો પ્લાનિંગના જે ફોર્મેટ્સ હતા એના વિશે માહિતી આપી. ડૉક્ટર કંચન, તમારો ખૂબ આભાર. ખૂબ સરસ રીતે તમે અમને માહિતી આપી. હવે TD વેક્સિનેશન કેમ્પેન કેટલીક પૂર્વ તૈયારીઓ પણ જરૂરી બનશે. આમાં તમારી ટ્રેનિંગ પણ થશે, તાલીમ પણ થશે.
છતાંય તમને ક્યાંય પણ લાગે તકલીફ તો તમે સ્ટેટ RBSK સેલનો પણ સંપર્ક કરી શકો છો, કંઈ પૂછી શકો છો. તૈયારીઓની અંદર તો ખાસ જ્યારે પણ TD વેક્સિનેશન કેમ્પેન માટે તમે જઈ રહ્યા છો તો અહીંયા કોલ્ડ ચેઇન જાળવવી ખૂબ જ જરૂરી બને છે. હવે જે આપણી TD જે રસી જે છે એ રસી આપણે ILRમાં ઉપરના ભાગમાં મૂકીએ છીએ. આ રસીનું ટેમ્પરેચર છે જાળવવાનું 2 થી 8 ડિગ્રી છે. તો આ રસી વધારે પડતી ઠંડી અડે તો પણ નુકસાન થાય એવી છે અને વધારે પડતી ગરમી અડે તો પણ નુકસાન થાય એવી છે. ગરમીનો ખ્યાલ તમને VVMથી વેક્સિન વાયલ મોનિટરથી ખબર પડી જશે, જેમાં આપણા બે સ્ટેજ છે, વાપરી શકાય એવું સ્ટેજ અને ના વાપરી શકાય એવું સ્ટેજ. વાપરી શકાય એવા સ્ટેજની અંદરના ચોરસનો રંગ બહારના વર્તુળ કરતાં આછો હોય ત્યાં સુધી રસી વાપરી શકાય. જો અંદરના ચોરસનો રંગ બહારના વર્તુળ જેવો કે એના કરતાં ઘાટો થાય તો રસી ના વાપરી શકાય. તો આનું ખાસ ધ્યાન રાખજો. ILRની અંદરથી જ્યારે પણ હવે વેક્સિન તમે લો છો એટલે આપણે એને ઇમિડિયેટલી વેક્સિન કેરિયરમાં મૂકવાનું થશે. પણ વેક્સિન કેરિયર તૈયારી કરતા વખતે પણ થોડીક જરૂરી બાબત બને છે. મેં કહ્યું કે આ વેક્સિન વધારે પડતી ઠંડી અડશે ને તો પણ નુકસાન જશે. એટલા માટે જે પણ આઈસપેક આપણે હવે એક વેક્સિન કેરિયરમાં 4 આઈસપેક આવશે, એનાથી વધારે આઈસપેક ક્યારે લેવાના નહીં. 4 આઈસપેક આપણે જ્યારે ડીપ ફ્રીઝરમાંથી બહાર કાઢીશું તો એને કન્ડિશનિંગ કરવા જરૂરી છે. કન્ડિશનિંગ એટલે આઈસપેકને આપણે બહાર કાઢીએ, કારણ કે જે ડીપ ફ્રીઝરનું ટેમ્પરેચર છે -15 થી -25ની વચ્ચે હોય છે, એટલે આઈસપેક -15 અને -25ની અંદર જામેલા હોય છે. હવે જો એવા આઈસપેક સીધા વેક્સિન કેરિયરમાં મૂકી દેશો ને તો વેક્સિનને નુકસાન થઈ શકે છે અને એવી વેક્સિન આપવાથી કોઈ અર્થ નથી સરતો, વત્તા EFI પણ થઈ શકે છે. એટલા માટે આઈસપેકને બહાર કાઢવાના, એને કન્ડિશનિંગ થવા દેવાના, એટલે થોડી વાર માટે બહાર રાખીએ તો એની પર બિંદુઓ બાંધશે અને પછી ધીમે રહીને આમ ખખડાઈ જોઈએ તો બરફ તૂટવાનો અવાજ આવશે. આ 2 વસ્તુ જરૂરી છે, એક તો બિંદુઓ બાજવા અને બરફ તૂટવાનો અવાજ આવવો. એના ઉપરથી આપણને ખબર પડશે કે આઈસપેક કન્ડિશનિંગ થઈ ગયા છે. આઈસપેક કન્ડિશનિંગ થયા પછી એને લૂછી અને વેક્સિન કેરિયરમાં મૂકવાના છે. TD વેક્સિનની જે પણ છે આપણે હંમેશા એને આપણી ઝીપર બેગમાં લઈ જવાની છે. ઝીપર બેગમાં લઈ જવાનું, જોડે આપણી જે પણ બાયોમેડિકલ વેસ્ટની બેગ છે એ પણ સાથે લઈ જવાની છે. હવે તમે વેક્સિન માટે તમે સ્કૂલમાં આવી ગયા તો સ્કૂલની અંદર આટલી વ્યવસ્થાનું તમારે એન્શ્યોર કરવાનું છે કે જે તે દિવસે જ્યારે પ્લાનિંગ થઈ રહ્યું હોય ત્યારે એક વેક્સિનેશનનો એક રૂમ આપણને મળે. એક વેઇટિંગ રૂમ એટલે એમનો ક્લાસરૂમ જ લઈ લઈશું કે એમનો વેઇટિંગ રૂમ હશે, પણ એક ઓબ્ઝર્વેશન રૂમ પણ આપણને મળે કે જેની અંદર બાળકોને રસી આપ્યા પછી 30 મિનિટ સુધી એમને ત્યાં રાહ જોવાનું કહેવાનું છે. અને આ જે ઓબ્ઝર્વેશન રૂમ છે એની અંદર એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી થાય એવું આપણે પ્લાનિંગની અંદર લઈ લેવાનું છે. એ જ વસ્તુ આપણે ત્યાં આચાર્યને જણાવવાનું છે. હવે જ્યારે વેક્સિનેશન થતું હોય તો ખાસ એટલું ધ્યાન રાખવાનું કે એક બાળકને વેક્સિન અપાતી હોય ત્યારે બીજા બાળકો જોઈ ના રહે. એમાં એવું છે કે વેક્સિન જોતી વખતે પણ કેટલીક વખતે સિંકોપ, નીચે જોઈને પણ કેટલાક લોકોને બેભાન થઈ શકે છે, ચક્કર આવી શકે છે. એટલા માટે વેક્સિનેશન રૂમમાં ફક્ત એક બાળકને વેક્સિન અપાય, એને અપાઈ જાય પછી જ બીજું બાળક અંદર જાય એવી વ્યવસ્થા આપણે કરવાની. એટલે કે વેઇટિંગ રૂમ, એક વેક્સિનેશન રૂમ અને એક ઓબ્ઝર્વેશન રૂમ કે જેમાં બાળકને આપણે 30 મિનિટ માટે બેસાડવાનો છે. 30 મિનિટમાં આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અંદર કરાવવાની છે. આ ખૂબ મહત્ત્વનું છે. હવે વેક્સિનેશન જે રૂમ છે એની અંદર જ્યારે પણ તમે વેક્સિન આપશો ત્યારે એક સમય ખાલી એક જ વાયલ બહાર કાઢવાની. વાયલ કાઢ્યા પછી બી ઉપર જ્યારે પણ તોડો એટલે એની ઉપર સમય અને તારીખ બંને લખવા જરૂરી છે. અને આના માટે તમે માર્કર પેનનો ઉપયોગ કરજો અને ઉપર જે એલ્યુમિનિયમ ફોઇલ આવે છે એની ઉપર લખવાનું થશે તમારે. બીજું, જ્યારે પણ હવે વેક્સિન આપવાની થશે તો એક આઈસપેક છે બહાર મૂકી દેવાનું અને TDની જે વાયલ છે આઈસપેકના સંપર્કમાં ના આવે એ રીતે, ફરી રિપીટ કરું છું, TDની વાયલ આઈસપેકના સંપર્કમાં ના આવે એ રીતે મૂકવાની છે અને દરેક બાળકને વેક્સિન આપવાની છે. કેમ કે જો આઈસપેકના સંપર્કમાં આવશે તો ટેમ્પરેચર 2 થી નીચે જઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. તો હવે આ વેક્સિન આપશો પછી બાળકને એ પણ જણાવવું પડશે કે આનાથી EFI થઈ શકે છે. બાળકને રસી આપવાથી તમારે કદાચ એને પેઇન, સ્વેલિંગ, જે જગ્યાએ આપ્યું છે ત્યાં દુખાવો પણ થશે, ત્યાં કદાચ કોઈ સોજો પણ આવી શકે છે, કેટલીક વખતે રાત્રે હળવો તાવ પણ આવી શકે છે. પણ હા, રસી આપ્યા પછી હળવી આડઅસર થશે એવો શબ્દ વાપરવો જરૂરી છે. હળવી, હળવો દુખાવો, હળવું સોજો એવું આગળ શબ્દ વિશેષણ લગાવવું ખૂબ જરૂરી છે, જેથી બાળકોના મનમાં કોઈ ડર ના આવે. અને હા, એની તૈયારી પણ કરવાની છે. જ્યારે પણ આપણે તમારે દરેક બાળકને જણાવવાનું છે કે હળવો સોજો આવી શકે છે, હળવો દુખાવો થઈ શકે છે, ચિંતા કરવાની જરૂર નથી. એના ઉપર તમે જે ઠંડા પાણીના પોતા છે એ તમે મૂકી શકો છો. આપણે એને ડાબા હાથે આપીશું. ડાબા હાથે ઇન્ટ્રામસ્ક્યુલર દરેક બાળકને TD વેક્સિનેશન આપીએ છીએ. ડેલ્ટોઇડ મસલ જે ઇન્સર્શન થતું હોય એની જસ્ટ ઉપરના ભાગે આપતા હોઈએ છીએ, મિડલવાળા પાર્ટની અંદર, એટલે અહીંયા આપવાનું થશે. તો એમાં હળવો દુખાવો જો થતો હોય તો ઠંડા પાણીના પોતા મૂકી દઈ શકો છો. બરફ ઘસવાનો નહીં, પણ બરફને એક કાપડમાં લઈ અને પછી એનો શેક કરવાનો છે એવું તમે કહી શકો છો. અને દુખાવો થાય અને રાત્રે હળવો તાવ આવે,
હળવો દુખાવો અને હળવો તાવ આવે તો પેરાસિટામોલની ગોળી આપવાની રહેશે, જે આપણે અત્યારે કોવિડ વેક્સિનેશનમાં આપી રહ્યા છે. હવે 10 વર્ષના બાળકો માટે હાલ કોઈ કોવિડ વેક્સિનેશન નથી, પણ 12 વર્ષથી ઉપરના તમામ બાળકો માટે હાલ કોવિડ વેક્સિનેશન ચાલી રહ્યું છે. એમાં કેટલાક બાળકોનો પ્રથમ ડોઝ પૂરો થયો હશે તો અત્યારે બીજા ડોઝનો સમય થયો હશે અને હમણાં કદાચ લીધી પણ હશે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે જો બાળકે કોવિડ વેક્સિન લીધેલી હોય તો ટીડીનો ડોઝ આપતા પહેલાં વચ્ચે 28 દિવસનું અંતર છે કે નહીં એ ચેક કરવાનું રહેશે. તો ખાસ એને પૂછવાનું, એનું વેક્સિનેશન સર્ટિફિકેટ એની પાસે હોય તો માગવાનું, તારીખ એને એન્શ્યોર કરાવવાની, અને પછી 1 મહિનો થયો હોય પછી જ આપણે ટીડી વેક્સિનેશન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે પૂછી લેવાનું ક્લાસમાં કે કોને હમણાં હાલ કોવિડ વેક્સિન લીધી, એની તારીખ કઈ હતી. 1 મહિનો સમય થઈ ગયો હોય તો આપણે અત્યારે ટીડી વેક્સિનેશન આપણે વધવાનું છે. તમને 16 વર્ષવાળા બાળકોમાં જોવા મળશે, પણ આ એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, હવે દરેક બાળકોની અંદર AEFI કેમ થાય છે તો એને એક નાનો સરખો વિડીયો છે. વિડીયો જોઈને તમારા કન્સેપ્ટ પણ મગજમાં ક્લિયર થઈ જશે. અને આ જ વિડીયો તમને 0 થી 2 વર્ષના બાળકો છે, અને અત્યારે આપણે RBSKનું એજ ગ્રુપ કહું તો 0 થી 18 વર્ષના બાળકો, એમાં 0 થી 2 વર્ષના બાળકોને પણ તમે તપાસી રહ્યા છો, એમાં કોઈ વેક્સિન રિલેટેડ કોઈ કોમ્પ્લિકેશન તમારા ધ્યાનમાં આવી રહ્યા હોય તો એવું કેમ થાય, વાલીને આપણે સાચી સમજણ આપી શકીએ અને પોઝિટિવ વેમાં સમજાવી શકીએ, એના માટે એક વિડીયો જોઈ લઈએ અને પછી થોડું AEFIનું જોઈએ. खुशबू जल्दी कर, शाम को मेला देखने चलना है, याद है ना? मेला वेला छोड़ो, पहले बिट्टी को तुरंत डॉक्टर के यहाँ लेकर चलो. क्यों, क्या हुआ? बुखार आ गया है, आज सुबह टीका लगवाया था. मैंने मना किया था ना, मुझसे बिना पूछे लगवा दिया है. अब कहाँ जा रही हो? डॉक्टर के पास. हाँ, 1000 बार ये तो आशा बहन जी हैं. मत किया करो, लेकिन तुम्हें तो अपने मन की ही करनी रहती है. आशा बहन, बिट्टी को टीका लगवाया था, उसके बाद से बुखार है, हम उसे लेकर डॉक्टर के पास जा रहे हैं. परेशान मत हो खुशबू, टीके के बाद बुखार आना आम बात है. ANM बहन जी ने जो बुखार की दवा दी थी उसे दे देना था. अरे, मैंने उनकी इस बात पर तो ध्यान ही नहीं दिया. कोई बात नहीं खुशबू, हेल्थ सेंटर में तुम्हें डॉक्टर दीदी फिर से सब समझा देंगी. नमस्ते डॉक्टर दीदी. नमस्ते. क्या हुआ बच्चे को? आज सुबह बिट्टी को टीका लगवाया था, उसके बाद से बुखार है. मैंने इसे मना किया था, इसने मुझसे बिना पूछे लगवा दिया. हाँ, पर ये इसने सही किया. हाँ, मैं समझाती हूँ. देखो, हमारा शरीर एक किले की तरह है. अब जैसे हर किले में फौज होती है दुश्मनों से लड़ने के लिए, वैसे ही हमारे शरीर की भी एक फौज होती है बीमारी फैलाने वाले कीटाणुओं और विषाणुओं से हमें बचाने के लिए. तो हमारे शरीर को कौन बचा कर रखता है? जैसे किले को फौज दुश्मनों से बचाती है, वैसे ही हमारे खून में भी काफी सारे बहुत छोटे छोटे कण होते हैं जिन्हें सेल कहते हैं. ज्यादातर लाल होते हैं, पर कुछ सफेद भी होते हैं. ये सफेद सेल हमारे शरीर के सिपाही हैं, हमारे शरीर की फौज. ये बीमारी के कीटाणुओं और विषाणुओं से लड़ते हैं और उन्हें खत्म करके हमें बचाते हैं. अब किसी भी फौज के सिपाहियों जैसे इन सफेद सेलों को भी दुश्मन को पहचानना, लड़ाई के दाव पेच, हथियार चलाना सिखाने की जरूरत होती है. अब इन्हें कैसे सिखाया जाए? इसके लिए हम बच्चे के शरीर में वैक्सीन को पहुंचाते हैं. इसी को टीकाकरण या टीका लगाना कहते हैं. इससे बच्चे को कोई नुकसान नहीं है. टीकाकरण में वैक्सीन को शरीर में इसलिए भेजते हैं ताकि सफेद सेल बीमारी फैलाने वाले कीटाणु या विषाणु की पहचान कर सके और इनसे लड़ना भी सीख ले. अब जब कभी बच्चे को इन बीमारियों का संक्रमण होता है, तब हमारे सफेद सेल इन कीटाणु या विषाणु को फौरन पहचान जाते हैं और इन्हें खत्म कर देते हैं. अब जैसे फौज की ट्रेनिंग में भाग दौड़ मेहनत होती है,
वैसे ही जब सफेद सेलों की ट्रेनिंग होती है तो बदन गर्म हो सकता है। बिट्टी का बुखार भी सिर्फ यही है। इसका मतलब सिर्फ ये है कि उसके शरीर के सफेद सेल बीमारी के दुश्मनों से जम के लड़ना सीख रहे हैं, ट्रेनिंग ले रहे हैं। यदि बच्चे को बुखार आता है तो एएनएम द्वारा बताए डोज के अनुसार बुखार की गोली पीसकर माँ के दूध के साथ देना चाहिए। इससे सफेद सेल की ट्रेनिंग भी हो जाएगी और बुखार भी ठीक हो जाएगा। और अगर सूजन हो तो थोड़ी बर्फ या ठंडे कपड़े से सिकाई कर देना चाहिए। अब मेरी बेटी को कोई बीमारी नहीं होगी ना? हम बच्चों को उन जानलेवा बीमारियों के टीके लगाते हैं जिनसे उन्हें इस उम्र में सबसे ज्यादा खतरा होता है, जैसे टीबी, पोलियो, गलघोटू, काली खांसी, टिटनस, खसरा, हेपेटाइटिस बी और जापानी एंसेफेलाइटिस। बिट्टी को ये सभी टीके सही समय पर लगवाओगी तो बिट्टी का इन खतरनाक बीमारियों से बचाव होता रहेगा। अच्छा, एएनएम ने टीकाकरण के समय जो 4 मुख्य बातें बताई हैं, उन्हें याद रखना कि कौन सा टीका दिया गया है और ये किस बीमारी से बचाव करता है। टीकाकरण के बाद कौन से मामूली प्रतिकूल प्रभाव जैसे सूजन, बुखार, चिड़चिड़ाहट और गांठ हो सकते हैं और उनसे कैसे निपटा जाए। अगले टीके के लिए बच्चे को कब और कहां लेकर आए एवं टीकाकरण कार्ड को सुरक्षित रखे और अगले टीकाकरण के समय साथ लाए। समझ गया। अब से हम बिट्टी के सभी टीके सही समय पर लगवाएंगे। हाँ, याद रखिए, बच्चे को टीका लगवाने के बाद प्रतिकूल प्रभाव होने के बावजूद अगला टीका समय पर जरूर लगवाएं। તો તમે જોયું કે અહીંયા બાળકોની અંદર જે પણ રસી આપવામાં આવે છે તો રસી શરીરમાં અસર કરે એટલે હળવો તાવ આવી શકે છે, હળવો દુખાવો થઈ શકે છે અને હળવો સોજો આવી શકે છે। તો એ સારી બાબત કહેવાય। તો કમ્યુનિકેશન આ રીતે કરવાનું થશે। આ વિડીયો પણ તમને હું ગ્રુપમાં આપી દઈશ, તમે શાળામાં બાળકોને બતાવી પણ શકો છો કે રસીએ શરીરમાં અસર કરે એટલા માટે હળવો તાવ આવી શકે છે, હળવો દુખાવો થઈ શકે છે, પણ ચિંતા કરવાની જરૂર નથી। તમને જે પેરાસિટામોલની ગોળી આપવામાં આવી છે એ લઈ લેવાની રહેશે। તો આ કમ્યુનિકેશન ખૂબ જરૂરી બને છે જેથી એમને ગભરાઈ ના જાય કે પછી ફરી દુખાવો આવે તો બીજા દિવસે આવું કેમ થયું, પણ એમને ખબર જ હોય કે રસી શરીરમાં અસર કરે છે, એ સારી બાબત કહેવાય। મારી રસી શરીરમાં અસર કરી રહી છે એટલે મને દુખાવો થાય, હળવો તાવ આવે, તો આ કમ્યુનિકેશન ખૂબ જરૂરી બને છે। હવે બીજું આવે છે એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન, અને એમાં જે મહત્ત્વનું છે એનાફાઇલેક્સિસ। આવું ભાગ્યે જ જ્યારે આપણે કહીએ ને કે 10 લાખે એક વખતે થઈ શકે, પણ ભાગ્યે જ કદાચ થાય તેના માટે તૈયાર રહેવાનું છે। આપણી જોડે AEFI કિટ હોવી જોઈએ। AEFI કિટમાં શું હોય, કેવી રીતે એમાં ઇન્જેક્શન આપવાનું રહેશે, સરસ એવો મજાનો વિડીયો છે, ચલો જોઈ લઈએ અને પછી AEFI કિટ માટે ચર્ચા કરીએ। टीकाकरण संक्रामक बीमारियों से बच्चों को बचाने के लिए अति आवश्यक है, इसलिए बच्चों को टीका सही समय पर लगवाना अनिवार्य है। टीकाकरण बच्चों के लिए सुरक्षित है, लेकिन कभी-कभी टीकाकरण के पश्चात प्रतिकूल प्रभाव यानी AEFI हो सकते हैं। जैसे कुछ मामूली AEFI हैं, टीका लगने के स्थान पर लालीपन, सूजन और दर्द, हल्का बुखार, चिड़चिड़ापन और अस्वस्थता। कुछ AEFI गंभीर और दुर्लभ होते हैं, इनके लिए हमें तैयार रहना चाहिए। ऐसी ही एक गंभीर प्रतिक्रिया का नाम है एनाफिलैक्सिस। ये कहानी ऐसी ही एक घटना पर रची गई है। कहानी मेडिकल अफसर द्वारा प्राथमिक स्वास्थ्य केंद्र में मासिक समीक्षा की है, जहां डॉक्टर साहिबा लेडी हेल्थ विजिटर और सभी ANM एनाफिलैक्सिस पर चर्चा कर रही हैं। आइए देखते हैं आगे। आज की मासिक समीक्षा शुरू करने से पहले हम रश्मि का अभिनंदन करना चाहते हैं। पिछले हफ्ते रश्मि की सूझबूझ के कारण एनाफिलैक्सिस से एक बच्चे की जान बच गई। सही समय पर एड्रेनालिन इंजेक्शन देने से बच्चे की हालत में जल्द सुधार देखा गया। शाबाश रश्मि। रश्मि, क्या अपना अनुभव हम सभी के साथ साझा नहीं करोगी? क्यों नहीं सुनीता दीदी, बिल्कुल बताऊंगी। तो बताओ रश्मि, उस दिन क्या हुआ?
उस दिन टीका लगाने के बाद मैंने हमेशा की तरह बच्चे की माँ और बच्चे को आधा घंटा वहीं रुकने को कहा और फिर ये देखिए, मेरे सूरज को क्या हो रहा है? अरे, इसका चेहरा तो पूरा सूज गया है, सांस लेने में भी दिक्कत हो रही है। अरे, मेरे बच्चे को क्या हो गया? घबराओ नहीं बहन, लगता है बच्चे को रिएक्शन हुआ है। अभी मैं इसे इंजेक्शन लगा देती हूँ, जिससे बच्चे की हालत में सुधार आ जाएगा और फिर डॉक्टर को दिखा देंगे। मुझे वो एनाफिलैक्सिस के लक्षण जैसे लगे तो फिर मैंने बिना देर किए एड्रेनालिन का एक डोज देने की तैयारी करनी शुरू कर दी। सबसे पहले मैंने एनाफिलैक्सिस किट से डोज चार्ट में देखकर बच्चे की आयु के अनुसार एड्रेनालिन का इंजेक्शन तैयार किया और फिर मैंने बच्चे की जांघ के मध्य भाग के बाहरी हिस्से को साफ करके 90 डिग्री से सीधे मांसपेशियों पर इंजेक्शन लगा दिया। उसके बाद मैंने इसकी सूचना नजदीकी प्राथमिक स्वास्थ्य केंद्र के मेडिकल अफसर को दी और एम्बुलेंस भी बुलवा ली। लो, एम्बुलेंस भी आ गई। बहन, बच्चे को डॉक्टर को दिखा देना। मेरी प्राथमिक स्वास्थ्य केंद्र के मेडिकल अफसर से बात हो गई है और देखो, बच्चे में थोड़ा सुधार भी आ रहा है। हाँ जी, आपका बहुत धन्यवाद, वरना मैं तो घबरा ही गई थी। माँ का अपने बच्चे के लिए घबराना तो लाजमी है। और फिर बच्चा स्वास्थ्य केंद्र पहुँच गया और डॉक्टर साहिबा की देखरेख में कुछ ही घंटों में वो ठीक भी हो गया। शाबाश रश्मि, तुमने एक समझदार एएनएम की तरह स्थिति संभाली। शाबाश। धन्यवाद मैडम जी। मैडम, ये एनाफिलैक्सिस क्या होता है? एनाफिलैक्सिस एक गंभीर एलर्जिक रिएक्शन है जो ज्यादातर श्वसन प्रणाली, हृदय और त्वचा प्रणाली को प्रभावित करता है। इसे समझना बहुत जरूरी है। मैडम, हम एनाफिलैक्सिस की पहचान कैसे कर सकते हैं? रेनू, एनाफिलैक्सिस के लक्षण टीके के कुछ मिनटों बाद से लेके 1-2 घंटों में देखे जा सकते हैं और ये तेजी से बढ़ते हैं। इसके लक्षण 3 प्रणालियों में दिखते हैं। पहला, श्वसन प्रणाली, जिसमें सांस लेने में दिक्कत होना, जीभ, होठों, गले के अंदर सूजन आना, सांस लेते समय सीटी की आवाज आना, सांस लेते समय छाती में घुरघुराहट की आवाज आना, जीभ, होंठ, कान आदि नीले पड़ना देखा जाता है। दूसरा, ये हृदय प्रणाली को प्रभावित करता है, जिसके लक्षण हैं दिल की धड़कन तेज होना, ब्लड प्रेशर कम होना, बेहोश होना और चक्कर आना देखा गया है। और तीसरा, त्वचा प्रणाली पर इसके लक्षण दिखते हैं, जैसे शरीर पर खुजली होना, शरीर पर लालीपन होना, शरीर पर लाल चकत्ते होना, सूजन आना, खासकर चेहरे, होंठ, जीभ, पलकों आदि पर। एनाफिलैक्सिस बहुत जल्दी बढ़ता है, इसलिए बच्चे पर निगरानी रखना और उसे तुरंत इलाज मिलना बहुत जरूरी है। तभी तो लाभार्थियों को टीके के बाद 30 मिनट इंतजार करने को कहा जाता है कि अगर कोई लक्षण दिखे तो तुरंत कार्यवाही की जा सके। बिल्कुल सही कहा सुनीता। और इन 3 प्रणालियों में से किसी 2 प्रणालियों में एक लक्षण दिखे तो उसे एनाफिलैक्सिस के तौर पर लें और तुरंत बच्चे को आयु अनुसार एड्रेनालिन का एक डोज लगा दें। मैडम जी, एनाफिलैक्सिस होने पर एएनएम की क्या भूमिका रहती है? एनाफिलैक्सिस का सही समय पर इलाज न करने पर ये जानलेवा हो सकता है। अब इसके लक्षण दिखने पर एएनएम को एड्रेनालिन का एक डोज लगाने की अनुमति है। इसलिए सुनिश्चित करें कि टीकाकरण सेशन करते समय आपके पास एनाफिलैक्सिस किट मौजूद हो। एनाफिलैक्सिस किट हमेशा तैयार होना चाहिए और हमें हर 3 महीने में इसे मेडिकल अफसर से एक्सपायरी डेट के लिए प्रमाणित कराना जरूरी होता है। एकदम सही। मैडम, एनाफिलैक्सिस किट में क्या क्या सामान मौजूद होना चाहिए? अच्छा प्रश्न पूछा पूजा। किट में एड्रेनालिन के 1 ml 1:1000 डाइल्यूशन की 3 एम्प्यूल, 3 1 ml के बिना सुई वाले ट्यूबरक्यूलिन सीरेंज या 3 40 यूनिट्स के बिना सुई वाले इंसुलिन सीरेंज, 3 24G या 25G की 1 इंच लंबी सुइयां और त्वचा साफ करने के लिए रुई मौजूद होनी चाहिए। हमें एड्रेनालिन की एक्सपायरी डेट का अवश्य ध्यान रखना चाहिए। और हाँ, एक जरूरी बात,
एड्रेनालिन एपिनेफ्रिन के नाम से भी आता है। इसके अलावा एनाफिलैक्सिस किट में डोज चार्ट या खुराक सारणी, पीएचसी या सीएचसी के मेडिकल अफसर का नाम और फोन नंबर, नजदीकी स्वास्थ्य केंद्र का पता और लोकल एम्बुलेंस का फोन नंबर होना भी जरूरी है। किट में मेडिकल अफसर द्वारा दिया गया प्रमाण पत्र भी होना चाहिए। मैडम जी, अगर सुनिश्चित हो जाए कि बच्चे को एनाफिलैक्सिस है तो क्या करना चाहिए? एनाफिलैक्सिस सुनिश्चित होने का इंतजार ना करें। जैसे ही लक्षण दिखें और आपको जरा सा भी शक हो तो बिना डरे सही मात्रा में एड्रेनालिन का एक डोज लगा दें। अगर एनाफिलैक्सिस ना भी निकला तो एक डोज से बच्चे को कोई नुकसान नहीं होगा, लेकिन अगर एनाफिलैक्सिस हो तो बच्चे की जान बचाने में वो एक डोज बहुत कारगर होगा। बस हमेशा ध्यान रहे कि इसकी सूचना जल्द से जल्द नजदीकी अस्पताल के मेडिकल अफसर को दें और बच्चे को नजदीकी अस्पताल में भर्ती कराने के लिए एम्बुलेंस की व्यवस्था करें। अगर एम्बुलेंस के आने में देर हो रही हो तो किसी दूसरी गाड़ी में बच्चे को नजदीकी अस्पताल ले जाएं। इसके लिए जरूरी है कि आप नजदीकी अस्पतालों के टेलीफोन नंबर सरकारी प्राथमिक स्वास्थ्य केंद्रों में रखें। मैडम जी, एड्रेनालिन इंजेक्शन लगाने का सही तरीका क्या है, बता दीजिए ना। हाँ बिल्कुल। सबसे पहले शिशु की आयु के हिसाब से डोज चार्ट में एड्रेनालिन डोज की मात्रा देख लें। किट में मौजूद ट्यूबरक्यूलिन सीरिंज 1 ml या 40 यूनिट्स के इंसुलिन सीरिंज पर 1 इंच लंबी 24G या 25G की सुई लगा दें। इसके बाद उचित मात्रा में डोज सीरिंज में भर लें। फिर रुई से जांघ के मध्य भाग के बाहरी हिस्से को साफ करें और 90 डिग्री के कोण पर सीधे मांसपेशियों में इंजेक्शन लगा दें, बिल्कुल वैसे जैसे आप पेंटावेलेंट या डीपीटी का टीका लगाते हैं। एक बात और, अगर बच्चा होश में है तो उसे सीधे लेटाकर उसके पैरों को ऊपर उठाकर रखें ताकि खून का बहाव दिल की तरफ ज्यादा हो, और अगर बच्चा बेहोश है तो उसको एक तरफ करवट पर लेटाकर रखें ताकि अगर बच्चे को उल्टी हो तो वो उसके श्वास नलियों में ना जाए। इसके साथ ही ध्यान रखें, एड्रेनालिन इंजेक्शन लगाने का समय नोट करें, मेडिकल अफसर को रोगी की स्थिति के बारे में बताएं। एड्रेनालिन इंजेक्शन लगने के बाद टीकाकरण कार्ड पर इसका उल्लेख करें। ये सारी बातें समझना बहुत जरूरी है। सभी माता पिता और अभिभावक हम पर भरोसा करते हैं और ये हमारी जिम्मेदारी बनती है कि एनाफिलैक्सिस से किसी की जान ना जाए। क्यों? अब सबको एनाफिलैक्सिस के बारे में सब याद रहेगा ना? हाँ दीदी, अच्छे से। इन सबको तो याद रहेगा। क्या आपको याद रहेगा? चलिए कुछ जरूरी बातों को फिर से दोहराएं। टीका लगने के बाद बच्चे और अभिभावक को आधा घंटा इंतजार करने को कहें। एनाफिलैक्सिस किट हर टीकाकरण सेशन में मौजूद होना जरूरी है। एनाफिलैक्सिस किट में मौजूद सामान की एक्सपायरी डेट के लिए हर 3 महीनों में मेडिकल अफसर से प्रमाणित कराएं। एनाफिलैक्सिस का जरा सा भी शक होने पर बिना देर किए बच्चे को एड्रेनालिन का एक डोज लगा दें। एड्रेनालिन देने से पहले शीशी पर एक्सपायरी डेट को देख लें। बच्चे को डोज चार्ट में देखकर आयु अनुसार ही एड्रेनालिन का डोज दें। एड्रेनालिन का डोज इंजेक्शन द्वारा जांघ के मध्य भाग के बाहरी हिस्से में सीधे मांसपेशियों में लगाएं। एड्रेनालिन का डोज देने के बाद तुरंत नजदीकी अस्पताल के मेडिकल अफसर को सूचित करें। एड्रेनालिन इंजेक्शन लगने के बाद टीकाकरण कार्ड पर इसका उल्लेख करें और बच्चे को अस्पताल ले जाने के लिए एम्बुलेंस की व्यवस्था करें। याद रखें, एनाफिलैक्सिस की शंका होने पर तुरंत एड्रेनालिन का एक डोज मांसपेशियों में लगाना सुरक्षित है और जान बचाने में कारगर हो सकता है। તો જોયું તમે અહીંયા એએફઆઈમાં આપણને ડિટેલમાં સમજાવ્યું કે શું થઈ શકે અને એમાં એ પણ બતાવ્યું કે જ્યારે પણ તમને શંકા જાય એડ્રેનાલિનનું એક ઇન્જેક્શન આપી અને બાળકને રિફર કરવાનું રહેશે. તો એક ઇન્જેક્શન આપ્યા પછી બાળકને રિફર કરી દેવાનું છે. જો જ્યારે પણ તમને શંકા જાય ત્યારે આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો મેજોરિટીમાં આવું નહીં બને. તમને એ પણ જણાવી દઉં કે 133 દેશો અત્યારે ટીડીની રસીનો ઉપયોગ કરી રહ્યા છે અને આ વેક્સિન ખૂબ જ સેફ છે.
અને ત્યારે તમને ખબર હોય કે જ્યારે પણ કોઈ બાળકને કે વાગે કે ઇવન મોટાને ક્યારે વાગે તો આપણે ટીટી ઇન્જેક્શન તો અમે આપીએ છીએ જ્યારે પણ કંઈ વાગ્યું હોય કે ઇન્જરી થઈ હોય ત્યારે. બસ એના જેવું જ છે ટીડી વેક્સિનેશન. ટીડી એક એવું અલગથી કોઈ રસી છે નહીં, એક જે આપણે રૂટીનમાં વાપરતા હતા અત્યાર સુધીમાં એ જ રસી છે અને કોઈ સ્પેશિયલ રસી નથી આવવાની. આમ તો કોઈ નહીં કે કોઈ સ્પેશિયલ કેમ્પેન જેવું પણ નથી. આ એક રૂટીન આપણા ઇમ્યુનાઇઝેશનનો જ ભાગ છે, કારણ કે આપણા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં 10 વર્ષ અને 16 વર્ષ હોય જ છે. ખાસ અત્યારે આપણે ફોકસ એના ઉપર કર્યું એટલે કે જે આપણે 2 વર્ષનો જે સમય હતો જેમાં સ્કૂલો ચાલુ ન થઈ શકી તો બાળકો છૂટી ગયા છે અને એમનું વેક્સિનેશનનું જે આપણું કવરેજ હતું એ વધ્યું નથી. એટલે આપણે અત્યારે ફોકસ કરીને બાળકોમાં 10 અને 16 વર્ષના બાળકોમાં આપણે વેક્સિનેશન અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો આ રિલેટેડ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. થોડો સમય આપણે વેઇટ કરીએ. તમને કંઈ પણ એવું લાગે કે શું રોલ રહેશે, કોઈ મુશ્કેલી હોય, હજુ તમારે આમાં કંઈ વધારે માર્ગદર્શન જોઈતું હોય તો તમે અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર દર્શાવ્યો છે, તમે પ્રશ્ન પૂછી શકો છો. અને આરબીએસકેનો ખૂબ મહત્વનો રોલ છે એટલા માટે કે આપણી આરબીએસકે ટીમ દરેક શાળામાં જઈ રહી છે. શાળા જોડે એક રેપો બનેલો છે અને આ વેક્સિનેશન કેમ્પેનથી આરબીએસકે ટીમનો રેપો વધારે સારો બનશે, કારણ કે તમે જે બાળક માટે જે કરી રહ્યા છો ઘણી સારી બાબત. અત્યારે કે કંઈ વસ્તુ આપી રહ્યા છો એમ, તો બાળકને કંઈક આપી રહ્યા છો અને વિકસિત કરી રહ્યા છો તો એક વેલ્યુ પણ બાળકોના નજરમાં તમારી આપણી ટીમની એમ કે થોડી વધી જશે. એમને લાગશે કે ડૉક્ટર્સ છે, આ જ ડૉક્ટર્સ છે કે જેમને રસી આપે છે, આ જ ડૉક્ટર છે જે અમને તપાસ કરી રહ્યા છે. તો એક કે ને કે વેલ્યુ એડિશન કામ આપણે કરવા જઈ રહ્યા છે ટીડી વેક્સિનેશનથી. એટલે કંઈ વધારાની કામગીરી ના સમજતા આપણી રૂટીન કામગીરીના ભાગરૂપે આપણે કરી રહ્યા છે. બીજું એ પણ તમને જણાવી દઉં કે આપણી 4ની જે આપણી ટીમ છે તો 4ની જે ટીમની અંદર એક આપણી જે એફએડબલ્યુ છે એને તાલીમ આપવામાં આવશે ને આપણી એફએડબલ્યુ બેન એ વેક્સિનેશનની કામગીરીમાં આપણે જોડાવાનું કહીશું. અને જોડે આપણે બીજી પીએચસીની જે એફએડબલ્યુ બેન કે જેના આ વિસ્તારની અંદર જે સ્કૂલો આવે છે એ જ એફએડબલ્યુ આપણા જોડે આવશે, એટલે એના વિસ્તારનું કવરેજ થયેલું કહેવાશે. રોજ સાંજે તમારી જોડે કેટલું વેક્સિનેશન થયું એનું તમારે રિપોર્ટ આપવાનો રહેશે. ખાસ આરબીએસકે દ્વારા આપણે રિપોર્ટ આ કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ. અને નર્મદાથી કોલ છે, ચલો કોલ લઈ લઈએ. હેલો. હા નમસ્તે. હા સર, હું ડોક્ટર ધવલ બોલું, આરબીએસકે નર્મદાથી. હા બોલો ડૉક્ટર ધવલ. હા સર, મારો પ્રશ્ન એ હતો કે હમણાં જે સૂચના આપી ને તો તેમાં એવું કહેવામાં આવ્યું કે ગવર્મેન્ટ સ્કૂલોમાં આ આપવાનું છે, તો આમાં પ્રાઇવેટ સ્કૂલ અમારે લેવાની છે સાથે? ના, અત્યારે હાલ નથી લેવાની. જે રીતે આપણે માઇક્રો પ્લાનિંગ અત્યારે બનાવી રહ્યા છીએ તો માઇક્રો પ્લાનિંગમાં અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ સ્કૂલો જ અત્યારે આપણે લેવાના છીએ. હાલ આપણે ટાર્ગેટ ગવર્મેન્ટ સ્કૂલો કરી રહ્યા છીએ. પ્રાઇવેટ સ્કૂલોને લેવી કે ના લેવી તમને પાછળથી જાણ કરવામાં આવશે. પહેલાં આપણું ગવર્મેન્ટ સ્કૂલોનું કામ આપણે સક્સેસફુલી પૂરું કરીએ પછી આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં લઈશું. પણ હાલ નહીં, હાલ જેટલી સૂચના આપવામાં આવે છે એટલું જ તમે પાલન કરશો. હા સર, બીજો હા બોલો. કે સર આપણે જે કીધું ક્લાસ 10ની અંદર આ રસી આપવાની છે, 16 વર્ષના બાળકો થઈ ગયા હોય એમાં, તો ક્લાસ 10માં હોય અને 16 વર્ષની ઉંમર ના થઈ હોય તો તેમાં પણ આ કવર કરવાનું છે? આપણે ઉંમરમાં જે કયો ક્રાઇટેરિયા 16 વર્ષ અને 364 દિવસ, 10 વર્ષ અને 364 દિવસ, અને મેજોરિટી બાળકો આપણા 5મા ધોરણના અને 10મા ધોરણના થઈ જશે અને આપણે એને કવર કરી લઈશું. કારણ કે પછી એવું ના થાય કે પછી આગળ જે આપણે 11મા ધોરણમાં બીજે ક્યાંક જાય અને છૂટી જાય આપણાથી. પણ 5મા ક્લાસનું અને 10મા ધોરણના તમામ બાળકો આવી જશે અને એના સિવાય બી 10 વર્ષ અને 364 દિવસ, 16 વર્ષ અને 364 દિવસ એની પર ફોકસ રાખજો. ઓકે સર, થેન્ક યુ સર. હા ચલો, અન્ય કોઈનો પ્રશ્ન હોય તો એ પણ લઈ લઈએ. તો ભરૂચથી પ્રશ્ન છે. હલો. ગુડ આફ્ટરનૂન સર, ડૉક્ટર નીલોફર બોલો, આરબીએસકે મેડિકલ ઓફિસર ભરૂચ જિલ્લામાંથી. હા બોલો. સર, મેડમે શરૂઆતમાં એવું કહ્યું કે વેક્સિનનું કેમ્પેઇન માટે જે સ્કૂલ્સ આપણે લેવાની છે એ ગવર્મેન્ટ સ્કૂલ્સ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ. હા, તો આપણે પ્રાઇવેટ સ્કૂલને અવોઇડ કરવાની છે? પ્રાઇવેટ સ્કૂલ હાલ પ્રાઇવેટ સ્કૂલનું પ્લાનિંગ બનાવવાનું પણ નથી અને હાલ પ્રાઇવેટ સ્કૂલનું પ્લાનિંગ લેવાનું પણ નથી. આપણે ગવર્મેન્ટ સ્કૂલ અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સ્કૂલ અત્યારે લઈશું. હે ને, લેવાની થશે તો તમને પાછળથી જાણ કરવામાં આવશે. પહેલાં સક્સેસફુલ આપણું ટાર્ગેટ અત્યારે એવું છે કે તમામ ગવર્મેન્ટ સ્કૂલ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલમાં આપણે સક્સેસફુલી વેક્સિનેશન કરીએ, પછી તમને કહેવામાં આવશે કે હવે પ્રાઇવેટ સ્કૂલોમાં. કારણ કે પ્રાઇવેટ સ્કૂલોમાં એવું થાય છે કે આપણે એ લોકોના વાલી મિટિંગ કરવી પડે, પીટીએમ કરવું પડે છે, પછી એ લોકો કન્સેન્ટ પણ મંગાવશે તો કન્સેન્ટ ભરીને આપશે. એમાંથી કેટલા બાળકો ભરે નથી ભરતા, એક અવેરનેસ કેમ્પેન આખું થાય પછી એની અંદર સક્સેસફુલી આપણે પ્રાઇવેટ સ્કૂલમાં કરી શકીએ છીએ. પણ
હાલ આપણે ગવર્મેન્ટ સ્કૂલની અંદર કરીશું તો આપણને ઘણો સારો સહકાર મળશે, કારણ કે આપણી જોડે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પણ જોડાયેલો છે ને તમે ગ્રુપમાં લેટર પણ જોયો હશે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સચિવે પણ આપણને આ વેક્સિનેશન કેમ્પેન કરવાનું છે એવું તમામ સ્કૂલોને એ લોકોએ પણ જાણકારી આપી દીધી છે. એટલે આપણને સ્કૂલનો સહકાર તો છે જ, પણ પ્રાઇવેટ સ્કૂલોને ક્યારે લેવા એ આપણે પોલિસી ડિસિઝન છે, તમને થોડા સમય પછી તમને કહેવામાં આવશે. બીજો કોઈ પ્રશ્ન હોય છે? ઓકે, નથી તો ચલો આજનું આશા રાખું કે તમને સરસ માહિતી મળી હશે, અને હજુ પણ તમને કોઈ પ્રશ્ન થાય તો તમે આપણા સ્ટેટ RBSK સેલનો સંપર્ક કરી શકો છો, તમે અમને ઈમેલ કરી શકો છો, ગ્રુપમાં તમે લખી શકો છો. તો ખાસ આપણે વચ્ચે જે વિષય નિષ્ણાત આવ્યા છે એનો ફરી એક વખત આભાર માનું ડૉક્ટર સુનિલ નાયક સર, કે જેઓ પ્રોફેસર એન્ડ હેડ છે વલસાડ મેડિકલ કોલેજની અંદર. આપણને સરસ જેવી જાણકારી આપી માટે ખૂબ આભાર સર. બાજુમાં ડૉક્ટર સૌરભ પરમાર છે કે જેઓ અત્યારે વેસ્ટર્ન લીડ ચપાઈગોની અંદર અત્યારે કામ કરી રહ્યા છે, એ પણ સરસ રીતે આપણને જાણકારી આપી એના માટે ખૂબ આભાર. અને ડૉક્ટર કંચન ગહેડી કે જેઓ અત્યારે સ્ટેટ એડોલેસન્ટ ઇમ્યુનાઇઝેશન કન્સલ્ટન્ટ છે ચપાઈગોની અંદર, આપણને સરસ રીતે PPT દ્વારા માહિતી આપી, એ બદલ એમનો ખૂબ આભાર. તો ફરી એક વખત ફરી મળીશું આપણે બીજા અને ચોથા શુક્રવારે આપણો જ્યારે RBSKનો સેટકોમ છે એની અંદર એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા લઈએ.